નમસ્કાર, વેલકમ ટુ ઈ પ્રજ્ઞા એજ્યુકેશન. ઈ પ્રજ્ઞા એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 10 એન્ડ 12 ઇંગ્લિશ. આજે આપણે ધોરણ 10 અને 12માં બોર્ડની એક્ઝામમાં પૂછાતા ફંક્શન વિશે જોઈશું. અંગ્રેજી વિષયમાં આ ફંક્શનમાં સહેલાઈથી 9 માર્ક્સ આવી શકે છે. ફંક્શન. There are three types of question on function in the board exam. Each contains 3 marks. In this way, total 9 marks. If you can do proper practice, you can get total 9 marks. It is very easy to understand and practice on function. Let's study GSEB board exam paper March 2024. ચાલો આપણે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એક્ઝામ પેપર માર્ચ 2024નું પ્રશ્નપત્ર જોઈએ. 16E સેક્શન સી, પ્રશ્ન નંબર 33. અહીંયા આ સેક્શન સીમાં મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ પ્રોપર સેન્ટેન્સીસ 3 માર્ક્સ માટે પૂછાય છે. 33માં પ્રશ્નનો 1 માર્ક્સ, 34માં પ્રશ્નનો 1 માર્ક્સ અને 35માં પ્રશ્નનો 1 માર્ક્સ. આ એક પછી એક જોઈએ. તો એમાં સેન્ટેન્સીસ છે અને બીમાં ફંક્શન છે. 33. The temple that is located in my village is very ફેમસ. તો આ વાક્યમાં સ્થળનું વર્ણન કર્યું છે, તેથી આ વાક્યની સામે જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. 34. ઇફ યુ રીચ ઓન ધેર ટાઈમ યુ વિલ બી એબલ ટુ સી હિમ. આ વાક્યમાં શરત છે, એટલે કે ઇફ યુ રીચ ઓન ધેર ટાઈમ, જો તમે સમયસર પહોંચશો, યુ વિલ બી એબલ ટુ સી હિમ, તો તેને જોઈ શકશો. તો શરતી વિધાન માટે ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. ખેવના સ્પીક્સ સો ઇલોક્યુન્ટલી. ખેવનાનું અહીંયા મેનર દર્શાવે છે કે ખેવના કેવી રીતે બોલે છે. તો આ વાક્યનો ફંક્શન થશે ડિસ્ક્રાઇબિંગ મેનર. અને આ ફંક્શન નક્કી કરવા માટેના કીવર્ડ હોય છે, જે વિશે આપણે આગળ જોઈશું. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ ટુ કમ્પ્લીટ ધ કન્વર્સેશન. અહીંયા સંવાદ પૂર્તિ માટે ફંક્શન પ્રમાણે વાક્ય પસંદ કરવાનું હોય છે વિકલ્પમાંથી. તો અને દરેકનો એક ગુણ, આમ આના પણ 3 ગુણ હોય છે. પ્રશ્ન ક્રમાંક છે 36, 37 અને 38, જે આપણે ક્રમશઃ જોઈશું. 36. મૈત્રી. I have come to meet Henrik. Inquiry as nature. પૂજા. I don't know. અહીંયા ખાલી જગ્યા છે, તો ઇન્ક્વાયરી એઝ નેચર એટલે કે માહિતી માગતો પ્રશ્ન આપણે વિકલ્પમાંથી પસંદ કરવાનો છે. તો 4 વિકલ્પ જોઈએ. ઇન્ટુ બ્રેકેટ A. I can not find him. B. He is not in his room. C. Where is he? D. Call him હોમ રાઇટ નાઉ. તો આ 4 ઓપ્શનમાં પ્રશ્ન છે વેર ઇઝ હી. તો જવાબ થશે વેર ઇઝ હી, ઓપ્શન સી. આ જવાબ આ રીતે પણ લખી શકાય. 37. વિપાસા. વોટ ટાઈપ ઓફ એ મેન ઇઝ યોર હસબન્ડ મમ્મી? મેગાબેન. બ્લેન્ક ડિસ્ક્રાઇબિંગ પર્સન. અહીંયા વ્યક્તિનું વર્ણન થતું હોય તેવું વાક્ય પસંદ કરવાનું છે. તો ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ છે, એટલે પછીનું વાક્ય પ્રશ્નાર્થ નહીં આવે, પરંતુ તેના અનુસંધાને જ જવાબ આવશે. તો ઓપ્શન જોઈએ. ડોન્ટ યુ નો યોર ઓન પાપા. આ વાક્ય પ્રશ્નાર્થ છે, ત્યાંથી આ જવાબ આવશે નહીં. બી. વોટ ઇઝ રોંગ વિથ યુ બેટા. આ વાક્ય પણ પ્રશ્નાર્થ છે. સી. ડીડ યુ બોથ ક્વોરલ અગેન. આ વાક્ય પણ પ્રશ્નાર્થ છે. ડી. હી ઇઝ ધ મોસ્ટ ચાર્મિંગ જેન્ટલમેન. તો આમ આ પ્રશ્નનો જવાબ આવશે ડી. હી ઇઝ ધ મોસ્ટ ચાર્મિંગ જેન્ટલમેન. હવે તે પ્રશ્નનો જવાબ આ રીતે પણ લખી શકાય છે. 38. મંત્રા. આઈ હેવ ટોપ્ડ ઇન ધ એન્યુઅલ એક્ઝામ મોમ. મંત્રા કહે છે મેં એન્યુઅલ એક્ઝામમાં ટોપ કર્યું છે. ધરતીબેન. પછી ખાલી જગ્યા છે. એક્સપ્રેસિંગ નાઇસિટીઝ.
એટલે કે વિવેકપૂર્ણનું વાક્ય, વિવેકપૂર્ણ જવાબ મળતો હોય તેવું ઉદ્ગાર વાક્ય અથવા તો સાદું વાક્ય. તો અહીંયા ઓપ્શનમાં જોઈએ, વોટ ઇઝ ધેર ટુ શાઉટ એબાઉટ. તો અહીંયા પ્રશ્ન વાક્ય છે જે ઉપરના વાક્યને મેચ થતું નથી. બી, ધેટ્સ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ. હા, આ વાક્ય મેચ થાય છે. સી, ઓહ આઈ એમ સો સોરી ટુ હિયર ધીસ. તો ટોપ કર્યું હોય તો તેવા વાક્યના અનુસંધાને આવું દુઃખ દર્શાવતું વાક્ય આવે નહીં. ડી, અલ્લાસ, નોટ અગેન. તો આ પણ દુઃખ દર્શાવતું વાક્ય છે, દર્દ, એટલે તે પણ આવશે નહીં. તો આ વાક્ય, આ પ્રશ્નનો જવાબ થશે બી, ધેટ્સ ગ્રેટ, કોંગ્રેચ્યુલેશન્સ. આ પ્રશ્નનો જવાબ આ રીતે પણ લખી શકાય. હવે અહીંયા કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફોકસિંગ ધ ફંક્શન્સ ઇન બ્રેકેટ. અહીંયા અપૂર્ણ વાક્યને પૂર્ણ કરવાનું છે ને અહીંયા પણ 3 પ્રશ્નો છે અને દરેકનો એક માર્ક્સ છે. આમ આના પણ 3 ગુણ છે. આમ 3 + 3 + 3, આમ ફંક્શનના કુલ 9 ગુણ છે. પ્રશ્ન નંબર 39, 40 અને 41 એક પછી એક જોઈએ. 39, ગિરીશ વિલ ગો ફોર ધ પરિક્રમા, ખાલી જગ્યા, શોવિંગ અલ્ટરનેટિવ. તો અલ્ટરનેટિવ ફંક્શન દર્શાવતો હોય તેવો ઓપ્શન જોઈએ. એ, ઓફ બોથ ધ નર્મદા રિવર એન્ડ ધ ગિરનાર. તો અલ્ટરનેટિવ માટે કીવર્ડ્સ છે આઈધર ઓર, નાઈધર નોર. તો આ વાક્યમાં આઈધર ઓર કે નાઈધર નોર નથી. બી, આઈધર ઓફ ધી નર્મદા રિવર ઓર ઓફ ધી ગિરનાર. અહીંયા આઈધર પણ છે અને ઓર પણ છે, આમ આ બી જવાબ હોઈ શકે. સી, આઈધર ઓફ ધી નર્મદા રિવર નોર ઓફ ધી ગિરનાર. અહીંયા આઈધર સાથે નોર આપેલું છે જે શક્ય નથી. આઈધર સાથે નોર આવતું નથી, આમ સી જવાબ આવશે નહીં. ડી, નાઈધર ઓફ ધી નર્મદા રિવર ઓર ઓફ ધી ગિરનાર. નાઈધર સાથે ઓર આવતું નથી, આમ આ જવાબ પણ નહીં આવે. આમ આ 39મા પ્રશ્નનો જવાબ થશે બી, આઈધર ઓફ ધી નર્મદા રિવર ઓર ઓફ ધી ગિરનાર. આ પ્રશ્નનો જવાબ આ રીતે પણ લખી શકાશે. 40, માહી સેંગ વેરી સ્વીટલી. માહીએ મધુર રીતે ગાયું. શોવિંગ રિઝલ્ટ, અહીંયા પરિણામ દર્શાવતું ફંક્શન આપણે જોવાનું છે. તો રિઝલ્ટ માટેના પણ કીવર્ડ્સ હોય છે, જેમ કે સો, ધેરફોર વગેરે. અહીંયા ઓપ્શન જોઈએ. એ, બટ શી ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. તો આ મેચ થશે નહીં, આ જવાબ આવશે નહીં. બી, ઓલ્ધો શી ડીડ નોટ ગેટ ધ પ્રાઇઝ. આ પણ જવાબ નહીં આવે કારણ કે અહીંયા મેચ થતું નથી. સી, ધેરફોર શી વોઝ ગિવન ધ ફર્સ્ટ પ્રાઇઝ. તેથી તેણીને પહેલું ઇનામ મળ્યું. તો આ વાક્ય મેચ થશે. ડી, બિકોઝ શી ઇઝ એ ટ્રેન્ડ ક્લાસિકલ સિંગર. આ વાક્ય પણ મેચ થશે નહીં. આમ 40મા પ્રશ્નનો જવાબ થશે ધેરફોર શી વોઝ ગિવન ધ ફર્સ્ટ પ્રાઇઝ. હવે આ પ્રશ્નનો જવાબ આ રીતે પણ લખી શકાશે. 41, 41મું, ટેક એ કેબેજ, ખાલી જગ્યા, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. અહીંયા રીત બતાવવાની છે. અહીંયા ડુઅર હોતો નથી, એટલે કે કરતા હોતો નથી. તો 4 ઓપ્શન જોઈએ. એન્ડ સેલ ઇટ ટુ યોર નેબર, એટલે કે કેબેજ લો અને તમારા પડોશીને વેચી દો. બી, એન્ડ ચેક વેધર ઇટ ઇઝ ઓકે ઓર નોટ. તેને તપાસો કે તે બરાબર છે કે નહીં. સી, થ્રો ઇટ આઉટ ઓફ ધી વિન્ડો. તેને બારીની બહાર ફેંકી દો. ડી, ચોપ ઇન્ટુ સ્મોલ પીસીસ એન્ડ ગાર્નિશ વિથ કોરિએન્ડર લીવ્સ. તેને નાના નાના ટુકડા કરો અને કોરિએન્ડરના પાંદડા સાથે શણગારો. આમ 4 ઓપ્શન આપણને સાચા લાગે છે, પરંતુ ડી વધારે યોગ્ય રીતે સાચો છે. આમ 41મા પ્રશ્નનો જવાબ આવશે ડી, ચોપ ઇન્ટુ સ્મોલ પીસીસ એન્ડ ગાર્નિશ વિથ કોરિએન્ડર લીવ્સ. આ પ્રશ્નનો જવાબ આ રીતે પણ લખી શકાય. પરંતુ તમારા શિક્ષકે તમને બોર્ડની એક્ઝામમાં જે રીતે પ્રશ્નોના જવાબ લખવાનું કહ્યું હોય તે રીતે તમે બોર્ડની એક્ઝામની સપ્લિમેન્ટરીમાં લખશો. મારા મત મુજબ આ રીતે જો બોર્ડની એક્ઝામમાં જવાબ લખવામાં આવે તો વધુ યોગ્ય રહેશે અને તમને માર્ક્સ પણ સારા મળશે. આન્સર સેક્શન સી અને સેક્શન સીના બધા જ 9 પ્રશ્નોના જવાબ છે. આગળ હવે ફંક્શન પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે અને ફંક્શનની આગળ કયા શબ્દો હોય છે તે અહીંયા બતાવે છે. વર્ડ્સ આર યુઝડ ફોર ફંક્શન ડિસ્ક્રાઇબિંગ, એટલે કે વર્ણન કરવું.
એક્સપ્રેસિંગ સ્પષ્ટ દર્શાવવું, વ્યક્ત કરવું. શોવિંગ બતાવવું, મેકિંગ બનાવવું, ગિવિંગ આપવું, સ્પેસિફાઈંગ સ્પષ્ટ કરવું, એક્સચેન્જિંગ વિનિમય કરવું, સિકિંગ શોધવું, આસ્કિંગ પૂછવું અથવા કહેવું. ફંક્શન, આજે આપણે આટલા ફંક્શન જોવાના છીએ. રિઝલ્ટ, રીઝન, પીપલ, પ્લેસ, થિંગ, ટાઈમ, મેનર, સપોઝિશન, પ્રોસેસ, રિપોર્ટિંગ, કોન્ટ્રાસ્ટ, સજેશન, એડવાઇઝ, રિક્વેસ્ટ, ઇન ક્વેશ્ચન એન્ડ ઇમ્પેરેટિવ મૂડ, આસ્કિંગ નંબર, ક્વોલિટી, ક્વોન્ટિટી, ચોઇસ, કન્ડિશન, ઓલ્ટરનેટિવ, એક્શન, પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર, હેબિચ્યુઅલ, કમ્પેરિઝન, પર્પોઝ, ઇન્ટેન્શન, ફ્રીક્વન્સી, ઇમોશન, એબિલિટી, પોસિબિલિટી, નેસેસિટી, ઓબ્લિગેશન, નાઇસિટીઝ, ઇન્ક્વાયરી, એઝ, નેચર, ઓબ્લિક, ઇન્ફોર્મેશન. જો આટલા ફંક્શન તમે તૈયાર કરશો તો તમને ચોક્કસથી 9માંથી 9 ગુણ મળશે. તેના માટે ખાસ કરીને કીવર્ડ્સ યાદ રાખશો. ધેર આર કીવર્ડ્સ ટુ આઈડેન્ટિફાય ધ ફંક્શન. સૌપ્રથમ રિઝલ્ટ, તેના કીવર્ડ્સ છે ધેરફોર, સો ધેટ, સચ ધેટ, ટુ, ઇનફ ટુ. એક્ઝામ્પલ છે હી ઇઝ લેટ, ધેરફોર હી ઇઝ સ્ટેન્ડિંગ આઉટ ઓફ ધી classroom. Shanti was ill, so she did not go to school. He is so weak that he cannot pass HSC. He wrote such a poem that nobody could understand. He was too poor to buy a house. This dress is good enough to be sold easily. અહીંયા પરિણામ દર્શાવ્યું છે અને પરિણામ દર્શાવતા શબ્દો પણ ધેરફોર, સો વગેરે છે. ફક્ત પહેલા વાક્યનું ગુજરાતી જોઈએ. હી ઇઝ લેટ, ધેરફોર હી ઇઝ સ્ટેન્ડિંગ આઉટ ઓફ ધી ક્લાસરૂમ. તે મોડો છે તેથી તે વર્ગની બહાર ઊભો રહ્યો છે. ડિસ્ક્રાઇબિંગ રીઝન એટલે કે કારણ, તે માટેના કીવર્ડ છે બીકોઝ, બીકોઝ ઓફ, હેન્સ, સો, ધેરફોર, ડ્યુ ટુ, સો ધેટ, ઓવિંગ ટુ, સિન્સ, એઝ. ઉદાહરણ જોઈએ. આઈ કુડ નોટ ડ્રાઈવ માય કાર ફાસ્ટ બીકોઝ આઈ વોઝ હેલ્ડ ઇન ટ્રાફિક. હું ટ્રાફિકમાં ફસાયો હતો તેથી કાર ઝડપથી ચલાવી શક્યો નહીં. અહીંયા કારણ આપેલું છે અને વાક્યમાં જો કારણ આપેલું હોય તો તે વાક્યનો ફંક્શન થશે ડિસ્ક્રાઇબિંગ રીઝન. વધુ ઉદાહરણ જોઈએ. ટ્રેન વોઝ લેટ બીકોઝ ઓફ હેવી રેન. શી કુડ નોટ બાય એ હાઉસ ઇન ધીસ સિટી ડ્યુ ટુ હર પોવર્ટી. એક્સપ્રેસિંગ, શોવિંગ, ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે જે વાક્યમાં વ્યક્તિનું વર્ણન આપેલું હોય તે વાક્યનું ફંક્શન થશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. જોઈએ આપણે કીવર્ડ અહીંયા હુ છે તેનું ઉદાહરણ. દશરથ માંઝી વોઝ એન ઇન્ડિયન લેબરર હુ કાર્વડ એ પાથ ફ્રોમ માઉન્ટેન. દશરથ માંઝી એ ભારતીય એક મજૂર હતો જેણે પથ્થરને કોતરીને રસ્તો બનાવ્યો હતો. બીજું હુમ. આઈ રીડ એબાઉટ ધેટ પર્સન હુમ યુ કોલ ધ માઉન્ટેન મેન. બીજા ઉદાહરણ જોઈએ જેમાં હુ કે હુમ નથી પરંતુ વ્યક્તિનું વર્ણન દર્શાવે છે. ધ ટોલ એન્ડ મસ્ક્યુલર મેન વિથ ધ બ્લુ આઈઝ વોઝ વેરી હેન્ડસમ. She is such a kind person that everyone wants to be her friend. હવે એક્સપ્રેસિંગ, શોવિંગ, ડિસ્ક્રાઇબિંગ થિંગ એટલે કે વસ્તુનું વર્ણન હોય તેવું વાક્ય અથવા તો વસ્તુનો નિર્દેશ કરેલો હોય તેવા વાક્યનું ફંક્શન થશે એક્સપ્રેસિંગ થિંગ. કીવર્ડ્સ જોઈએ વિચ, ધેટ, સચ એઝ. ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલ. આઈ હેવ બોટ એ મોબાઈલ વિચ ઇઝ લોન્ચડ ઇન ધ માર્કેટ રિસેન્ટલી. મેં તે મોબાઈલ ખરીદ્યો જે હમણાં તાજેતરમાં જ બજારમાં લોન્ચ થયો છે. ધ બેગ ધેટ આઈ ફાઉન્ડ હેડ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ. હી બોટ સચ એ પેન એઝ યુ હેવ. એક્સપ્રેસિંગ, શોવિંગ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, લોકેશન એટલે કે જે વાક્યમાં સ્થળનું વર્ણન હોય તે વાક્યનું ફંક્શન થશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા તો લોકેશન. કીવર્ડ વેર, ધેટ, નિયર, એટ, ઓન. એક્ઝામ્પલ. આઈ હેવ વિઝિટેડ ધ પ્લેસ વેર વોઝ ગાંધીજી બોર્ન. મેં એ સ્થળની મુલાકાત લીધી જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો. શી વોઝ સિટિંગ અંડર ધ ટ્રી. હવે ટાઈમ માટેના કીવર્ડ છે વેન, વાઇલ, વેનેવર, ટીલ, અનટીલ, સિન્સ મોર્નિંગ 2018, ફોર 2 days, 3 hours, બિફોર, આફ્ટર, એઝ સૂન એઝ, નો સુનર ડીડ ધેન, હાર્ડલી હેડ વેન, સ્કેર્સલી હેડ વેન, જસ્ટ, નાવ, ધેન, એટ. આ દરેક શબ્દ સમય દર્શાવે છે અને છેલ્લે ઓન.
ઉદાહરણ જોઈએ. આઈ સો એન એક્સિડન્ટ વાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ. જ્યારે હું રોડ પસાર કરી રહ્યો હતો ત્યારે મેં અકસ્માત જોયો. વેન આઈ વોઝ ઇન ધ 5th ક્લાસ આઈ ડીડ નોટ લાઇક સાયન્સ. જ્યારે હું 5મા ધોરણમાં હતો ત્યારે મને વિજ્ઞાન ગમતું ન હતું. વેઇટ હિયર ટીલ આઈ કમ. She has been studying in this school since 2018. He has been reading a novel for 2 days. મેનર એટલે કે વર્તણૂક. એઝ લાઇક અભિષેક એક્ટ્સ એઝ અમિતાભ એક્ટેડ. અમિતાભ જે રીતે અભિનય કરતા હતા તે રીતે અભિષેક કરે છે. અભિષેક એક્ટેડ લાઇક અમિતાભ. અભિષેક અમિતાભના જેમ અભિનય કરતા હતા. સપોઝિશન એટલે કે ધારણા. એઝ ઇફ વેર. એઝ ધો વેર. ઉદાહરણ. શી એક્ટ્સ એઝ ઇફ શી વેર કરીના કપૂર. તેણે તેવી રીતે અભિનય કરે છે જાણે કે તે કરીના કપૂર હોય. હી બિહેવ્સ એઝ ધો હી વેર એ પ્રાઇમ મિનિસ્ટર. તે એવું વર્તન કરે છે જાણે કે તે વડાપ્રધાન હોય. પ્રોસેસ ઇન્સ્ટ્રક્શન એટલે કે રીત અથવા તો સૂચન. આમાં ડુઅર હોતા નથી તો તેના સીધે જ કીવર્ડ્સ નથી. વાક્યો જોઈએ. ઓપન ધ બુક એન્ડ રીડ લેસન નંબર 5. પુસ્તક ખોલો અને 5મા નંબરનો પાઠ વાંચો. ઇન્સર્ટ ધ કી ઇન્ટુ ધ લોક એન્ડ ટર્ન ધ કી ક્લોકવાઇઝ. તાળામાં ચાવી નાખો અને ઘડિયાળની દિશામાં ફેરવો. ટેક એ ગ્લાસ ઓફ વોટર. ટેક એ લેમન. કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ. સ્ક્વીઝ ધેમ ઇન્ટુ ધ ગ્લાસ ઓફ વોટર. રિમૂવ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. તો આવા વાક્યનું ફંક્શન થશે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. રિપોર્ટિંગ અને આ સ્પીચમાં રિપોર્ટિંગ જોવા મળે છે તો તે પણ ખૂબ ઇઝી છે. ઉદાહરણ જોઈએ. જીનલ ટોલ્ડ ધેટ શી વોઝ પેઇન્ટિંગ ધ પિક્ચર. અહીંયા આ રિપોર્ટિંગ સ્પીચ છે. શી વોઝ પેઇન્ટિંગ ધ પિક્ચર. કમલ ટોલ્ડ હિઝ ફાધર ધેટ હી હેડ પાસ્ડ ધ ફાઇનલ એસએસસી એક્ઝામ. તમારે આ વાક્યનું ફંક્શન ઓળખવા માટે અહીંયા જોવાનું કે અહીંયા બોલનાર પછી ટોલ્ડ અને પછી સાંભળનાર અને ધેટ પછી જોડેલું વાક્ય છે ને ત્યારબાદ અહીંયા આપણને સ્પીચ જોવા મળે છે. રિપોર્ટેડ સ્પીચ. નેહા આસ્ક્ડ હર ફ્રેન્ડ વેર શી હેડ ગોન ધ પ્રીવિયસ ડે. કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ. તેના કીવર્ડ જોઈએ. ધો, ઓલ્ધો, યટ, બટ, હાઉએવર, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, ઇવન ઇફ, ઇવન ધો. વાક્ય જોઈએ. ધો હી ઇઝ રીચ હી ઇઝ ગ્રીડી. જોકે તે અમીર છે છતાં તે લોભી છે. However rich he is greedy. In spite of his poverty, he is honest. Even though I am an English teacher, I teach science. સજેશન્સ એટલે કે સૂચન અથવા સલાહ એડવાઇસ. તો તેના માટે અહીંયા કીવર્ડ છે શુડ, મસ્ટ, ઓટ ટુ, લેટ. હી શુડ ગીવ અપ બેડ કંપની. તેણે ખરાબ સોબત છોડી દેવી જોઈએ. અહીંયા શુડ. યુ મસ્ટ સોલ્વ ઓલ્ડ ક્વેશ્ચન પેપર્સ. લેટ્સ પ્લે ચેસ. ચાલો શતરંજ રમીએ. રિક્વેસ્ટ એટલે કે વિનંતી. અહીંયા તે માટે વર્ડ છે મે અને પ્લીઝ. ક્યારેક કેનનો ઉપયોગ પણ વિનંતી માટે થાય છે અને કુડનો પણ થાય છે. ઉદાહરણ જોઈએ. મે આઈ ટેક યોર પેન. હું તમારી પેન લઈ શકું. વિલ યુ ગીવ મી 1 સ્પૂન ઓફ સુગર પ્લીઝ. મહેરબાની કરીને 1 ચમચી ખાંડ આપશો. અહીંયા વુડનો પણ ઉપયોગ થાય છે પરંતુ આપણે પ્લીઝ, મે વગેરે શબ્દોથી આપણને ખબર પડે છે કે આ વાક્યનું ફંક્શન રિક્વેસ્ટ છે. આસ્કિંગ ક્વોલિટી, નંબર એન્ડ ક્વોન્ટિટી. ક્વોલિટી એટલે કે ગુણ. હાઉ એ ક્વોલિટી દર્શાવે છે. હાઉ મેની નંબર દર્શાવે છે એટલે કે સંખ્યા. અને હાઉ મચ જથ્થો એટલે કે ક્વોન્ટિટી દર્શાવે છે. ઉદાહરણ જોઈએ. હાઉ વોઝ ડૉક્ટર અબ્દુલ કલામ. ડૉક્ટર અબ્દુલ કલામ કેવા હતા? તો આ પ્રશ્ન પૂછવાથી તેમનો ગુણ જાણવા મળે છે. આમ આ વાક્યનું ફંક્શન થશે આસ્કિંગ ક્વોલિટી. હાઉ મેની વ્હીલ્સ હેઝ એ બાઇસિકલ. બાઇસિકલને કેટલા પૈડા છે? આ પ્રશ્નનો જવાબ પૂછતા જવાબ 1 કે 2, 3 એવા જવાબ મળશે. તેથી આ વાક્યનું ફંક્શન છે આસ્કિંગ નંબર. 3. હાઉ મચ મિલ્ક ડુ યુ ડ્રિંક. તમે કેટલું દૂધ પીવો છો? તો તે પ્રશ્નનો જવાબ પૂછતા આપણને ક્વોન્ટિટી મળે છે. આમ આસ્કિંગ ક્વોન્ટિટી આ વાક્યનું ફંક્શન થશે.
ચોઇસ એટલે કે પસંદગી, તે માટે કીવર્ડ છે લાઇક અને વુડ રાધર. તેનું ઉદાહરણ છે આઈ લાઇક ટુ ડ્રિંક મેંગો જ્યુસ. મને કેરીનો રસ પીવાનું ગમે છે. વી વુડ રાધર ઇટ મસાલા ઢોસા. કન્ડિશન એટલે કે શરતી વિધાન. તો અહીંયા કીવર્ડ છે ઇફ, અનલેસ, ઇન કેસ, પ્રોવાઇડિંગ ધેટ, એઝ લોંગ એઝ, સપોઝ, સપોઝિંગ, અધરવાઇઝ. ઉદાહરણ જોઈએ. ઇફ હી ડઝ નોટ ચેન્જ હિઝ એટીટ્યુડ હી વિલ લોસ હિઝ જોબ. જો તે તેનું વલણ નહીં બદલે તો તે નોકરી ગુમાવશે. અનલેસ હી ચેન્જીસ હિઝ એટીટ્યુડ હી વિલ લોસ હિઝ જોબ. પ્રોવાઇડેડ ધેટ વન્સ પેપર વેર ઇન ઓર્ડર ધ પોલીસ ડીડ નોટ ઇન્ટરફિયર. તો આમ જે વાક્યમાં શરત દર્શાવી હોય તે વાક્યનું ફંક્શન થશે કન્ડિશન. અલ્ટરનેટિવ એટલે કે વૈકલ્પિક. તો અહીંયા તેના કીવર્ડ છે આઈધર ઓર, નાઈધર નોર, વેધર ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો. ઉદાહરણ જોઈએ. શિલ્પા ડ્રિંક્સ આઈધર ટી ઓર કોફી. શિલ્પા ચા કે કોફી પીવે છે. નાઈધર રશ્મિ નોર અંજલિ મેટ ધ પ્રિન્સિપાલ. રશ્મિ કે અંજલિ પ્રિન્સિપાલને મળી ન હતી. વેધર આઈ ડ્રિંક a lot or a little my face still gets red. Not only is he smart but he is also talented. એક્શન પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. તો એક્શનમાં પ્રેઝન્ટ માટેના કીવર્ડ છે એમ, ઇઝ, આર, હેવ, હેઝ, ડુ, ડઝ. પાસ્ટ માટેના છે વોઝ, વેર, હેડ, ડીડ અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ શેલ, વિલ ભવિષ્યકાળ માટેના, ફ્યુચર માટેના. તો ઉદાહરણ જોઈએ. વી લર્ન ઇંગ્લિશ. તો આ પ્રેઝન્ટ એક્શન છે. શી ઇઝ સિંગિંગ એ સોંગ. આ પણ પ્રેઝન્ટ એક્શન છે. મિસ્ટર ચૌહાણ ટોટ ઇંગ્લિશ. આ પાસ્ટ એક્શન છે. મોહિત વિલ સિંગ એ ભજન અને આ ફ્યુચર એક્શન છે. હેબિચ્યુઅલ એટલે કે ટેવ. તેનો કીવર્ડ છે યુઝડ ટુ. આઈ યુઝડ ટુ ઇટ ચોકોલેટ્સ વેન આઈ વોઝ એ ચાઇલ્ડ. જ્યારે હું બાળક હતો ત્યારે ચોકલેટો ખાતો હતો. અહીંયા ટેવ દર્શાવવા માટે શબ્દ છે યુઝડ ટુ અને આ વાક્યનું ફંક્શન થશે ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ. કમ્પેરિઝન એટલે કે તુલના. ત્રણ પ્રકારની તુલના છે. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. અહીંયા કીવર્ડ્સ જોઈએ. એઝ, સો એઝ, ER, ધેન, ધ અને EST. દેવ ઇઝ એઝ ટોલ એઝ ત્રુપલ. દેવ ત્રુપલ જેટલો ઊંચો છે. હર્ષિલ ઇઝ નોટ સો ટોલ એઝ નિજલ. હર્ષિલ નિજલ જેટલો ઊંચો નથી. મિત ઇઝ શોર્ટર ધેન હર્ષિલ. મિત હર્ષિલ કરતાં ઠીંગણો છે. વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ આર એઝ ટોલ એઝ દેવ. નો અધર સ્ટુડન્ટ ઇઝ સો ટોલ એઝ નિજલ. આમ આ કીવર્ડ્સ ઉપરથી આપણને ખબર પડે છે કે આ વાક્યનો ફંક્શન કમ્પેરિઝન છે. પર્પોઝ, ઇન્ટેન્શન એટલે કે હેતુ. ઇન ઓર્ડર ધેટ કીવર્ડ. ઇન ઓર્ડર ટુ, ફોર, સો ધેટ, વિથ એ વ્યૂ ટુ. ઉદાહરણ. હર્ષિલ સિલેક્ટેડ બાયોલોજી ઇન ઓર્ડર ધેટ હી કુડ બીકમ એ ડૉક્ટર. હર્ષિલ ડૉક્ટર બની શકે તે હેતુથી તેને બાયોલોજી પસંદ કર્યું હતું. જીનલ ડઝ કોપી રાઇટ ધ પેરેગ્રાફ ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ હર હેન્ડરાઇટિંગ. હી ગોઝ ટુ સ્કૂલ ટુ ગેટ ધ નોલેજ. તો આ કીવર્ડ્સ ઉપરથી આપણને ખબર પડશે કે આ વાક્યનો ફંક્શન પર્પોઝ કે ઇન્ટેન્શન છે. એટલે કે વાક્યમાં હેતુ દર્શાવ્યો હોય તો તે વાક્યનો ફંક્શન પર્પોઝ કે ઇન્ટેન્શન થશે. ફ્રીક્વન્સી. તો ફ્રીક્વન્સીમાં જોઈએ. ઓલવેઝ એટલે કે હંમેશા, યુઝવલી, રેગ્યુલરલી, ઓફન, સમટાઇમ્સ, ઓકેઝનલી, રેરલી, સેલ્ડમ અને નેવર. અહીંયા સમયની એક અવધિ દર્શાવેલી છે. તો તે ઉદાહરણ પ્રમાણે જોઈએ. હેતલ ઓલવેઝ કમ્સ લેટ. આકાશ યુઝવલી સિટ્સ ઓન ધ લાસ્ટ બેન્ચ. શી ગોઝ ટુ સ્કૂલ રેગ્યુલરલી. હી ઓફન વિઝિટ્સ રાણી કી વાવ. આમ આ કીવર્ડ્સ ઉપરથી આપણને ખબર પડશે કે અહીંયા ફ્રીક્વન્સી ઓફ મેનર જોવા મળે છે. તો આ વાક્યનું ફંક્શન થશે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી અથવા તો ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ઓફ મેનર. ઇમોશન્સ એટલે કે આપણી લાગણીઓ. ઇન્ટરજેક્શન, ઉદ્ગાર. તો અહીંયા કીવર્ડ્સ જોઈએ. સૌથી પહેલાં એક્સક્લેમેશન માર્ક, ઉદ્ગાર ચિહ્ન. ઓહ, બ્રેવો, કોંગ્રેચ્યુલેશન, અલ્લાસ. ઉદાહરણ. ઓહ, આઈ મિસ ધ બસ. અરે, હું બસ ચૂકી ગયો. બ્રેવો, યુ ગોટ ફર્સ્ટ રેન્ક. કોંગ્રેચ્યુલેશન, યુ વોન ધ રેસ. અલ્લાસ, હિઝ grandfather passed away yesterday. Yes, you are right. Ouch,
ઇટ ઇઝ પેઇનફુલ. તો આવા શબ્દોથી તમારે માત્ર આ ફંક્શન પસંદ કરવાનો છે, ઇમોશન કે ઇન્ટરજેક્શન. એબિલિટી એટલે કે શક્તિ દર્શાવવા માટે અહીંયા કીવર્ડ છે કેન, એબિલિટી, કુડ. ઉદાહરણ, આઈ કેન ક્લાઇમ્બ ધ ગિરનાર. હું ગિરનાર ચડી શકું છું. શી વિલ બી એબલ ટુ બાય હર ઓન કાર. હી કુડ રાઇડ એ હોર્સ. વી આર એબલ ટુ સ્પીક ઇંગ્લિશ. પોસિબિલિટી એટલે કે શક્યતા. તેના માટેના કીવર્ડ છે મે, માઇટ, પરહેપ્સ, પોસિબલ. ઉદાહરણ જોઈએ, હી મે કમ લેટ ટુડે. તે આજે મોડો આવી શકે છે. ટ્રેન માઇટ બી લેટ ટુડે. પરહેપ્સ માય બ્રધર વિલ કમ. કદાચ મારો ભાઈ આવશે. ઇટ ઇઝ પોસિબલ ધેટ હર્ષિલ વિલ ગેટ એડમિશન ઇન MBBS. તો શક્યતા દર્શાવી હોય તેવા વાક્યનો ફંક્શન થશે પોસિબિલિટી. નેસેસિટીઝ એટલે કે જરૂરિયાત, ઓબ્લિગેશન એટલે કે આપણા માટે કોઈ ઋણી હોવું. એ શી હેઝ ટુ રીચ હર હોમ બિફોર ધીસ ઇવનિંગ. આ સાંજ પડતા પહેલાં તેણીએ ઘરે આવવું પડે છે. ઇટ્સ યોર કાઇન્ડનેસ ધેટ યુ ફોરગોટ માય ગિલ્ટી. તે તમારી ઉદારતા છે કે તમે મારી ગુનાને ભૂલી ગયા, માફ કર્યો મને. ઇટ ઇઝ નેસેસરી ધેટ આઈ ટેક એ ટેક્સી. આઈ એમ લેટ. તો આમ જેમાં જરૂરિયાત કે ઋણ દર્શાવેલું હોય તો તેનો ફંક્શન થશે ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી કે ઓબ્લિગેશન. નાઇસિટીઝ એટલે કે વિવેકપૂર્ણ અપાતો જવાબ. તો તેના માટે પણ ઉદાહરણ જ છે, ઓલ ધ બેસ્ટ ફોર યોર કમિંગ એક્ઝામિનેશન. હુર્રા, વી હેવ ગોટ ઇટ. અમિત સેડ ટુ આંચલ, બેસ્ટ ઓફ લક. આઈ એમ અનિલ. આઈ એમ વેરી પ્લીઝ ટુ મીટ યુ. ઇન્ક્વાયરી એઝ નેચર કે ઇન્ફોર્મેશન એટલે કે માહિતી માટે પ્રશ્ન પૂછવો. તો અહીંયા વેર ડુ યુ લીવ, હાઉ ડુ યુ ગો ટુ ઓફિસ, હુમ ડીડ યુ મીટ યસ્ટરડે, કેન યુ સ્પીક ઇંગ્લિશ, હાઉ મેની લેંગ્વેજીસ ડુ યુ નો. તો આ રીતે પ્રશ્નો પૂછેલા હોય તો તેના માટે ફંક્શન થશે ઇન્ક્વાયરી એઝ નેચર કે ઇન્ફોર્મેશન. થેન્ક્સ ફોર વિઝિટિંગ ePragna એજ્યુકેશન્સ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ ePragna Education. Thank you very much.